આપણે રોજિંદા જીવનમાં ઘણી બધી બાબતોનો જો વિચાર કરીએ તો એમ છે કે જો એના ઉપર આપણે આપણું ધ્યાન કેન્દ્રિત કરીએ તો આસાનીથી જળ સંચય થઈ શકે. એટલે સૌથી પહેલી જરૂરિયાત છે આપણો અભિગમ બદલાવવાની. અભિગમ બદલાશે તો ટેવ કે પદ્ધતિ બદલાશે. આ એક વાત. હવે અભિગમ તો માનો કે બદલાયો તો શું શું આપણું બદલાવવાની જરૂરિયાત છે? પહેલી જરૂરિયાત એ છે કે આપણે જ્યારે મહેમાન આપણે ત્યાં આવે ત્યારે પાણી જે આપીએ, અડધો ગ્લાસ પાણી આપીશું ને તો કદાચ જરૂરિયાત જેટલી છે એની જરૂરિયાત સંતોષી જશે. એટલે પાણી આપવાની શરૂઆત આપણે આવી રીતે કરવી જોઈએ. પાણીની ઉપયોગિતામાં બીજી વસ્તુ એવી છે કે આપણે નાહવા માટે ઉનાળો આવ્યો એટલે આપણે ફુવારો અને ઘરમાં એ બધી લક્ઝરિયસ જો લાઈફ ન જીવીએ તો આપણને મજા નહીં આવે. પણ આ બધી વસ્તુની ખરેખર જરૂરિયાત નથી. આપણે આપણી જરૂરિયાત નક્કી કરીને એટલું જ પાણી વાપરવું જોઈએ. ત્રીજી વાત, સેવિંગ્સ વખતે પણ આપણે જોઈએ છીએ કે આપણે નળ ખુલ્લો રાખતા હોઈએ છીએ. એમાં પાણીનો કેટલો વેડફાટ થતો હોય છે. આ પણ આપણે એનું નિવારણ કરી શકીએ. એટલે આવી કેટલી નાની નાની બાબતો એવી છે. ત્રીજી બાબત એવી છે કે જ્યારે વોટર પ્યોરિફાયર રસોડામાં હોય તો એ પાણીને શુદ્ધ કરવા માટે આપણે જ્યારે પાણીનો ઉપયોગ કરતા હોઈએ તો 1 લિટર પાણી માટે 2 લિટર પાણી વેડફાતું હોય. આ પાણી ખરેખર વેડફાય નહીં. એટલે એને માટે એ પાણીનો પણ આપણે સંગ્રહ કરી શકીએ તો એ પાણી સંગ્રહાયેલું જે છે એ બીજી બાબતોમાં કામમાં આવી શકે. એટલે કોઈને કોઈ રીતે પાણી આપણે આપણા રોજિંદા જીવન વ્યવહારમાં પણ એમની બચત કરી શકીએ એ પ્રકારના ઉપાયો છે જ. અને આ બધું આપણે નથી જાણતા એવું નહીં. આપણે આપણા વાહનને ધોવા માટે પણ ડોલથી પાણીનો છંટકાવ કરીને વાહનને જોતા આપણને એટલી તો ખબર પડી જોઈએ કે તમે ડોલથી છાંટો એના બદલે તમે પાણીનું એક પોતું કરીને તમે એના ઉપર લૂછો અથવા તો જેને જવાબદારી સોંપી છે કામ કરે તો પણ આપણું વાહન સાફ થઈ જવાનું છે. તો કેટલા લીટર પાણી બચે? આ ટીપે ટીપે સરોવર ભરાય એના જેવી વાત છે. કદાચ એમ કોઈ કે મારું આટલા કરવાથી આમ ન કરવાથી શું ફેર પડે? શરૂઆત કોઈ કે તો કરવી પડશે ને. એક જોશે તો એમાંથી પ્રેરણા બીજી મળશે. સૌથી વધારે સાનુકૂળ અસર એ થશે કે ઘરમાં જે નાના નાના બાળકો છે ને એ આ જોશે તો એનામાં એક આ જીવન સંસ્કાર તરીકે આ વાત ઘડી જશે કે પાણી એ મૂલ્યવાન છે અને એ મૂલ્યવાન વસ્તુને આપણે વેડફવી ન જોઈએ. એનું આપણે શોષણ ન કરાય, એનું આપણે દોહન કરવું જોઈએ.